હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે પ્રસંગોમાં બને એવું તળેલા ટીંડોળા બટાકાનું શાક બનાવીશું. જનરલી આપણા ઘરમાં ટીંડોળા બટાકાનું શાક બનતું જ હોય છે, પણ એ આપણે ઓછા તેલમાં બાફીને બનાવીએ છીએ. તો આપણે અહીંયા તળીને બનાવીશું. તો અહીંયા મેં આ રીતે ઊભા ટીંડોળા અને બટાકા સમારી લીધા છે અને હવે હું એને અલગ કરી દઉં છું, કારણ કે આપણે બંનેને વારાફરતી તળવાના છે. તો હવે સૌપ્રથમ આપણે આને એક કપડાં વડે આ રીતે એને લૂછી લેવાનું છે, એકદમ ઢીલા હાથે, ટીંડોળા તૂટી ના જાય એ રીતે. અને આ રીતે આપણે બટાકાને પણ લૂછી લેવાના છે. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. તમે કોઈ પણ તેલનો યુઝ કરી શકો છો. તો અહીંયા તેલ ગરમ થઈ ગયા પછી ધીમા આંચે મેં આ રીતે ટીંડોળાને તળી લીધા છે. ટીંડોળાને 2 મિનિટ સુધી તળવાના છે. એનો રંગ બ્લેક ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં ધીમે ધીમે બધા જ ટીંડોળાને વારાફરતી તળી લીધા છે. વધારે પડતા ટીંડોળા એકસાથે નથી નાખવાના, થોડા થોડા જ આપણે તળવાના છે. અને આ રીતે મેં બટાકા પણ હવે એમાં એડ કરી દીધા છે અને બટાકાને પણ આપણે આ રીતે 2 થી 3 મિનિટ માટે તળી લેવાના છે, જ્યાં સુધી એ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી. તો આ રીતે આપણે ટીંડોળા અને બટાકાને તળી લીધા છે. હવે આપણે એને વઘારીશું. તો વઘારવા માટે અહીંયા મેં થોડું તેલ લીધું, એની અંદર મેં રાઈ નાખી, હિંગ એડ કરી અને આ રીતે મેં લીલા મરચાં ઊભા સમારી દીધા છે, એ પણ આમાં એડ કર્યા છે. તમે કચરીને પણ લીલા મરચાં નાખી શકો છો. અને ત્યારબાદ મેં આ તળેલા ટીંડોળા બટાકા આમાં એડ કર્યા. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરીને આપણે આમાં બધા મસાલા કરીશું. તો અહીંયા આપણે એમાં સ્વાદ અનુસાર મેં આમાં મીઠું નાખ્યું છે. મીઠું આપણે માપનું જ નાખવાનું છે, કારણ કે આમાં ટીંડોળા એકદમ ઓછા થઈ જાય છે, એટલે વધારે પડતું મીઠું નથી નાખવાનું. ત્યારબાદ મેં એમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડી ખાંડ અને ગરમ મસાલો એડ કર્યો છે. અને આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આમાં ખાંડ નાખવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે લગ્ન પ્રસંગોમાં બને એવું ટીંડોળાનું ચટપટું શાક હોય છે. તો આ રીતે બસ આપણું શાક એકદમ રેડી છે અને અહીંયા મેં એને ધાણાથી ગાર્નિશ કર્યું છે. તો તમે પણ એકવાર આ રીતે પણ શાક બનાવીને ઘરે જોજો, ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમે ટીંડોળા નહીં ખાતા હો તો પણ તમે ખાતા થઈ જશો. તો આવી જ રેસીપી જોવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ